નમસ્કાર મિત્રો, ફરી શરૂ કરીએ આપણે સરસ મજાનું આપણું બેઝિક મેથ્સ એનો એક મજાનો ટોપિક. મિત્રો, છેલ્લે આપણે અવિભાજ્ય સંખ્યાઓ શીખવાની વાત કરી હતી. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? બિલકુલ આપણે થોડું વાત અવિભાજ્ય સંખ્યા વિશે વાત કરી હતી કે જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને બીજો અવયવ એક. દાખલા તરીકે ત્રણના અવયવ એક બનશે અને 3 આ બંને જ અવયવ થશે. 5 તો 5ના અવયવ કેટલા થશે? એક તો 5 પોતે અને 1. એટલે અહીંયા આપણે અવયવ તરીકે કહી શકીએ અવિભાજ્ય સંખ્યાઓના અવયવ પોતે અને 1 હોવાથી અવિભાજ્ય સંખ્યાઓ આપણને મળશે 3, 5, 7. આવી સંખ્યાઓ આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળશે. પરંતુ મિત્રો અહીંયા યાદ રાખવાનું એ છે કે આપણે એક અવિભાજ્ય સંખ્યા કે જે એક અને માત્ર એક જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને એ છે 2, એ અવિભાજ્ય સંખ્યામાં પ્રથમ અવિભાજ્ય સંખ્યા છે. એકને આપણે વિભાજ્ય પણ નથી કહેતા કે અવિભાજ્ય પણ નથી કહેતા. સાથે સાથે મિત્રો, જ્યારે અવિભાજ્યની વાત કરીએ છીએ ત્યારે વિભાજ્ય સંખ્યાઓ વિશે પણ આપણે જાણકારી મેળવી લઈએ. વિભાજ્ય સંખ્યાઓ એટલે જેને 2 કરતાં વધારે અવયવો હોય એવી જે સંખ્યા છે એને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. દાખલા તરીકે 4ના અવયવ, તો 4ના અવયવમાં 1 આવશે, 2 આવશે અને 4 આવશે. 2 કરતાં વધારે અવયવ મળ્યા એટલે આ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, આવા કેટલાક ઉદાહરણ આપણી પાસે છે. 100ના અવયવ દાખલા તરીકે, તો 100ના અવયવ 1, 2, 4, 5, 100, 50, 25, 20 અને 10 આવા અવયવ મળે છે 2 કરતાં વધારે, એટલે 100 વિભાજ્ય સંખ્યા છે. એક વિશિષ્ટ સંખ્યા છે, 2 એકી, સોરી 2 એ બેકી એટલે કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે, પ્રથમ અવિભાજ્ય સંખ્યા, અને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા. તમારે હવે એક કામ કરવાનું છે. 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓની યાદી તૈયાર કરવાની છે અને 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓની યાદી તૈયાર કરવાની છે. બહુ ઝડપી છે, મૌખિક થઈ જાય એવું છે તમારા માટે. ચલો, ત્યાર પછી આપણે અવયવ વિશે વાત કરીએ. અવયવ એટલે શું? તમને બધાને ખ્યાલ છે, કોઈ સંખ્યાના અવયવો તમે જ્યારે પાડો ત્યારે એ અવયવોની જે સંખ્યા છે નિશ્ચિત હોય છે. અને સાથે એ પણ તમે નોંધ્યું હશે કે એક છે ને એ દરેક સંખ્યાનો એક અવયવ છે અને નાનામાં નાનો અવયવ છે. દરેક સંખ્યા પોતે જ પોતાનો એક અવયવ તો છે જ અને સૌથી મોટામાં મોટો અવયવ છે. એક સિવાયની દરેક સંખ્યા હોય એને ઓછામાં ઓછા 2 અવયવ હોય. માત્ર એક જ એવો છે એને એક જ અવયવ છે પોતે જ. જ્યારે એક સિવાયની દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય. કયા કયા? એક સંખ્યા પોતે અને બીજો એક. એક દરેક સંખ્યાનો અવયવ છે, નાનામાં નાનો અવયવ છે, આપણે વાત કરી નાખી. સાથે સાથે સંખ્યા પોતે અવયવ છે તે સંખ્યાનો અવયવ મોટામાં મોટો છે. ઓકે, આપણે ચર્ચા કરી નાખી. એટલે હવે તમારે ખાસ જોવાનું છે કે અવયવ આપો એમ કહેવામાં આવે એટલે આપણે બધા જ શક્ય એટલા બધા જ અવયવોની યાદી આપણે તૈયાર કરવી. દાખલા તરીકે આપણે 12ના અવયવ, જો 12ના અવયવ કહીએ આપણે તો મિત્રો 12ના કયા કયા અવયવ થશે? તો બીજા શબ્દોમાં કહીએ તો 12ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાશે? તો 12ને આપણે 1 વડે ભાગી શકીએ, 12ને 2 વડે ભાગી શકીએ, 12ને 3 વડે ભાગી શકીએ, 12ને 4 વડે પણ ભાગી શકીએ, 12ને 6 વડે ભાગી શકીએ અને 12ને 12 વડે ભાગી શકીએ. ઓકે, આમ 12ને 1, 2, 3, 4, 6 અને 12 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે આ બધા અવયવોની જે યાદી તૈયાર કરી એ 12ના અવયવ કહેવાશે. પછી અવયવ આપો એટલે આપણી યાદી તૈયાર કરવાની, અને અવયવ પાડો એટલે આપણે એને અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવવું. દાખલા તરીકે આપણે 12ના અવયવ પાડો
તો આપણે કેવી રીતે દર્શાવીશું? તો 12 એટલે 2 દુ 4, 4 તરી 12. અને તમે આમ પણ અવયવ તો પાડતા આવ્યા છો, તમને યાદ છે જ. 12 એટલે 2 6 2 3 3 1. તો આ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ 12 ના અવયવ પાડ્યા એમ કહેવાય. અવયવી જેને ગુણિત પણ કહેવામાં આવે છે. અવયવ અને અવયવીમાં થોડોક ફરક આપણે સમજી લઈએ. ગુણિત એટલે જે તે સંખ્યા વડે ગુણકમાં હોય. દાખલા તરીકે આપણે 2 ના ગુણિત કહેતા હોઈએ તો 2 એ સંખ્યાના ગુણાકારમાં હોય કે જેની સંખ્યા અસંખ્ય હોય. કેમ અસંખ્ય હોય? તો આપણે 2 નો ઘડિયો બોલીએ એટલે દરેકમાં 2 ગુણાકારમાં તો હોય જ, એટલે 2 ના ઘડિયામાં આવતી જે સંખ્યાઓ છે એ બધા જ 2 ના ગુણિત કહેવાય. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10. આવી રીતે આપણે જે સંખ્યાઓ આગળ લખતા જઈએ દરેક સંખ્યામાં 2 ગુણાકારમાં છે, એટલા માટે એ 2 ના ગુણિત કહેવાશે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે અને તે નાનામાં નાનો અવયવી છે. દાખલા તરીકે આપણે 2 ના અવયવી લખ્યા તો એમાં સંખ્યા 2 એ પોતે જ પોતાનો એક અવયવી છે. મિત્રો અહીંયા અવયવની વાત નથી કરતા, આપણે અવયવીની વાત કરી રહ્યા છીએ. અને 2 પોતે જ પ્રથમ અવયવી છે અને નાનામાં નાનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી તો છે જ. કેમ એકનો અવયવી છે? કે કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ગુણી શકીએ છીએ, એટલે દરેક સંખ્યા એકનો અવયવી છે જ. 3 ના અવયવી, ચલો સાથે સાથે એક ઉદાહરણમાં જોઈએ. 3 ના અવયવી તો આપણને હવે ખબર પડી ગઈ. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છગ 18. આમ આપણે 3 ના અવયવી કરી શકીએ, જેમાં 3 એ પ્રથમ અવયવી છે, નાનામાં નાનો અવયવી છે. કોનો? સંખ્યા 3 નો. મિત્રો, અવયવ અને અવયવીના આધારે આપણે જે સમજ્યા એમાંથી કેટલાક ઉદાહરણો જોઈએ. 15 ના અવયવ. તમે 15 ના અવયવને જો તમે જોતા હોય, યાદી બનાવવાની કેવી હોય, 15 ના અવયવ આપો તો તમે કહેશો 15 ના અવયવ કયા કયા થશે? 15 ને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 15 ને 1 વડે ભાગી શકાય. 15 ને 2 વડે નથી, નિશેષ નથી ભાગી શકાતા. 15 ને 3 વડે ભાગી શકીએ, 5 તરી 15. 15 ને 4 વડે નથી ભાગી શકાતા, નિશેષ. 15 ને 5 વડે ભાગી શકીએ અને 15 ને પોતાની સંખ્યા જ પોતે 15 વડે જ ભાગી શકીએ. એટલે આમ 15 ના અવયવ 1, 3, 5 અને 15 થાય છે. 28 ના અવયવ શોધવા હોય તો આપણે 28 ના અવયવ આ જ રીતે અવયવ આપી શકીએ. 28 ને 1 વડે ભાગી શકીએ, 14 દુ 28 એટલે 2 વડે ભાગી શકીએ, 7 ચોક 28 એટલે 4 વડે ભાગી શકીએ, 7 દુ 14 અને 7 ચોક 28 એટલે 7 વડે ભાગી શકીએ. ત્યાર પછી 14 દુ 28, 14 વડે ભાગી શકીએ અને 28 વડે ભાગી શકીએ. મિત્રો, અહીંયા તમે ભાગાકાર કરવા માટે જે પ્રયત્ન કરો છો તો એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ સળંગ 28 સુધીના સંખ્યા સાથે ભાગાકાર કરવાનો પ્રયત્ન તમે કરો. પરંતુ તમારે યાદ રાખવાનું કે જ્યારે 28 ના અડધા એટલે 14 પછી અવયવ બીજા હોય નહીં, કારણ કે એ અવયવ આગળ આપણે એના ગુણાંકમાં મૂકી દીધેલા છે, ગુણાકારમાં મૂકી દીધેલા છે. એટલે 14 પછી સીધા જ 28. એટલે તમારે 14 સુધીના બધી જ સંખ્યા છે એ અવયવ છે કે નહીં એ ચેક કરવું પડે, જોઈ લેવું પડે. અવિભાજ્ય સંખ્યાના અવયવ 2 જ મળે. આ તો બધી વિભાજ્ય સંખ્યાઓ છે, કારણ કે એના અવયવ 2 કરતા વધુ છે. પણ જો અવિભાજ્ય સંખ્યા હોય તો એના અવયવ 2 જ મળે, એક સંખ્યા 1 અને બીજો સંખ્યા પોતે. દાખલા તરીકે 23. તો 23 ના અવયવ તમે પાડશો તો 23 ના અવયવ તમને મળશે 1. પછી કોઈ પણ સંખ્યા સાથે નિશેષ ભાગ નહીં ચાલે, સીધા 23 સાથે ભાગ ચાલશે. 23 એકા 23. એટલે અહીંયા 23 ના 2 અવયવ મળશે, 1 અને 23. એટલે 23 કેવી છે? અવિભાજ્ય.
આ રીતે 19ના અવયવ પણ તમને 1 અને 19 મળશે. એટલે આમ અવિભાજ્ય સંખ્યાઓના અવયવ આપણે સમજી લીધા. તો તમારે હોમવર્કમાં એક કામ કરવાનું છે, 1 થી 25 સંખ્યાના અવયવો, પહેલા તમે 1ના અવયવ લખો, 2ના અવયવ લખો, 3ના અવયવ લખો, 4ના અવયવ લખો, 5ના અવયવ, એમ તમારે જવાનું છે 25ના અવયવ સુધી. જુઓ શેમાં શું ફરક પડે છે. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ અવયવીની. હમણાં આપણે જોઈ લીધું છે અવયવી એટલે ગુણિત, બીજા શબ્દોમાં આપણે એને ગુણિત કહીએ છીએ. 5ના અવયવી, આપણે 2 અને 3ના ઉદાહરણ જોયા, હવે 5ના અવયવી લખીએ તો 5 એકાનો ઘડિયો ભૂલી જવાનો, સિમ્પલ છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો 5નો ગુણિત કેવો હોય તો 5 એકા 5, એટલે 5 એનો ગુણિત થયો. 5 દુ 10 એટલે 10 ગુણિત થયો. 5 તરી 15, 15 ગુણિત થયો. આ રીતે આપણે જે સંખ્યાનો ગુણિત શોધવાનો કયો એને 1 વડે ગુણો, 2 વડે ગુણો, 3 વડે ગુણો, અને જે સંખ્યા મળે એ બધા કહેવાશે એના ગુણિત. ઓકે, તો 5ના ગુણિત આપણને મળશે, જેને આપણે અવયવી કહીએ છીએ. એ અવયવી મળશે આપણને 5, 10, 15 એમ આગળ જતા 5 ચોક 20 એમ મળતા જશે. 6ના અવયવી આપણે જોઈએ તો 6ના અવયવી અહીંયા તમે જોઈ શકો છો. 6ના અવયવી 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 35 એમ મળતા જાય છે. કેવી રીતે શોધ્યા? તો 6ના અવયવીને 1 વડે ગુણ્યા, 2 વડે ગુણ્યા, 6 ને 2 વડે ગુણ્યા, 6 ને 3 વડે ગુણ્યા, એમ ક્રમશઃ ગુણાકાર કરતા આપણને 6ના અવયવી મળે છે. હવે આપણે તમારે હોમવર્કમાં પાછું બીજું એક કામ કરવાનું છે. 1 થી 20ના અવયવીઓ શોધવાના છે. તમને તો સિમ્પલ ખ્યાલ આવી જ ગયો હશે. અવયવી તો અનંત સુધી છે, એટલે તમારે 5, 7, 10, 5, 7 જેવા, આમ તો 10 સુધીના ઘડિયા એકાથી 20 સુધી તમને આવડે છે, એટલે 10 સુધી તો તમે ઇઝીલી મૌખિક કહી શકો. એટલે 1 થી 20ના અવયવી તમારે નોટમાં લખવાના છે. હવે અવયવ અને અવયવી બંને આવડી ગયા તો પછી હવે રાહ જોયા વગર આપણે ગુસા અને લસા શીખીએ. એમાં શરૂઆત કરીએ આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે જે સંખ્યાઓમાં અવયવ, એમાં પાછા જે સામાન્ય અવયવો જે હોય એમાં જે ગુરુત્તમ હોય એટલે કે મોટામાં મોટો અવયવ હોય એ શોધવાનો. સિમ્પલ જ આપણે આના ઉપર તમને ખ્યાલ આવી ગયો કે આપણે જે સંખ્યાઓ આપી હોય, 2 કે 3 કે 4 જે કઈ સંખ્યાઓ આપી હોય એના પહેલા તો અવયવ પાડવા પડશે. અવયવ પાડ્યા પછી એમાંથી જે સામાન્ય અવયવો છે એને તારવવા પડશે, અને પછી એમાંથી જે મોટામાં મોટો અવયવ હશે એને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ કહીશું. ગુસા એ એવી મોટામાં મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. ગુસા એ આપેલી સંખ્યામાં સૌથી નાનામાંની સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો પણ હોય છે. આપણે ઉદાહરણ જોઈશું એટલે આ બંને વિધાનો ત્યાં આગળ તમને હું યાદ કરાવીશ. 2 કે તેથી અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા, એટલે કે 2 કે તેથી વધુ જો અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય તો એનો ગુસા હંમેશા 1 થાય છે, કારણ કે એની અંદર કોઈ પણ અવયવ સામાન્ય હોતો નથી, એટલે એનો ગુસા 1 થાય છે. 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા 1 થશે. જોઈએ આપણે કેટલાક ઉદાહરણો. 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા પણ 1 થશે. મિત્રો ગુસા શોધીએ. 15 અને 10નો ગુસા મેળવવાની એક રીત જોઈએ. મિત્રો તમને ખ્યાલ હશે કે તમે લસા શોધવા માટે આ રીતનો ઉપયોગ કરો છો, પણ આ રીતે આપણે ગુસા પણ શોધી શકીએ. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જેનો ગુસા શોધવાનો છે એ બંને સંખ્યાઓ આપણે 15 અને 10 બંને લખી કાઢી છે. હવે આપણે 3 વડે ભાગ ચલાવીશું. 3 પંચા 15, અને બંનેમાં 5 વડે ભાગ ચાલતો હોય એવી સંખ્યા બંનેમાં આપણે 5 વડે ભાગ ચલાવીશું. એટલે 5 તરી 15 ને 5 દુ 10. હવે આગળ બંનેમાં સામાન્ય હોય એવો કોઈ જ અવયવ મળતો નથી.
અર્થાત જે ભાગફળ વડે ભાગ ચાલે છે એનો ભાગ બંને સંખ્યાઓ વડે ચાલતો હોવો જોઈએ, બંને સંખ્યા વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ. તો અહીંયા 5 એ 15 અને 10 નો ગુસાઅ છે. બીજી રીત જે તમે વ્યવહારમાં વારંવાર તમે કદાચ વાપરી જશે, કારણ કે આપણે એ રીતે ઘણા બધા દાખલા ગણીએ છીએ. દાખલા તરીકે 15 અને 10 નો ગુસાઅ શોધવો હોય તો 15 ના આપણે અવયવ શોધી કાઢીએ. તો 15 ના અવયવ થશે 1, 2 ભાગની ચાલે, 3, 4 ભાગની ચાલે, 5 અને 15. અને 10 ના અવયવ આપણને ખ્યાલ છે જ 1, 2, 5 અને 10. હવે આમાં જો સામાન્ય અવયવ કયા કયા? 1 અને 5. પરંતુ આપણે શોધવાનું છે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો થશે? તો સિમ્પલ આપણને મળ્યો છે 5, એટલે આપણે કહી શકીએ કે 5 એ 15 અને 10 નો ગુસાઅ છે. ઓકે, આ સિવાય આપણે આને અલગ રીતે પણ શોધી શકીએ છીએ. આ એક પદ્ધતિ અવયવ આપોની રીતે. અહીંયા કેટલાક ઉદાહરણો તમને સરળ આપેલા છે જેમાં તમારે ગુસાઅ શોધવાનો છે. 25 અને 10, 15 અને 10 નો આપણે શોધ્યો એવી રીતે આપણે 25 અને 10 નો ગુસાઅ શોધી શકીએ. 15 અને 20 નો ગુસાઅ, 100 અને 20 નો ગુસાઅ, એમ તમને આવી સંખ્યાઓ અલગ અલગ આપી છે, એનો ગુસાઅ તમે શોધી શકો છો. ઓકે, આ સિવાય આપણે ગુસાઅ શોધવા માટે એક સરળતાથી પણ આપણે ગુસાઅ શોધી શકીએ છીએ. દાખલા તરીકે આપણે 15 એને આપણે એના અવયવ પાડીશું તો 15 ના અવયવ 3 ગુણ્યા 5 પડશે. અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં આપણે એના ગુણાકાર કરીએ, એના અવયવ પાડીએ તો આગળ અવિભાજ્ય સ્વરૂપ કયું એટલે તમે કહેશો સાહેબ એક પણ આવી શકે, અવિભાજ્ય અવયવ તો છે જ, મૂકી શકાય, પણ એક તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા હોવાથી આપણે એક મૂકીએ નહીં તો પણ ચાલે, છતાં આપણે મૂકીએ. ચલો 10 એને ગુણાકારના સ્વરૂપમાં લખીએ તો 2 પંચા 10. આ અવયવ 15 અને 10 ના આપણે પાડ્યા. હવે આ બંને અવયવ પાડ્યા પછી જે બંનેમાં કોમન અવયવ હોય એ જોઈ લઈએ. તો બંનેમાં કોમન અવયવ કેટલા છે? 5 અને 1. તો 5 અને 1 એ 15 અને 10 નો ગુસાઅ છે. 5 અને 1 નો ગુણાકાર એ 15 અને 10 નો ગુસાઅ થશે, જે 5 થશે. સમજાઈ ગયું હશે? તો તમે આ રીતે આ 14 ઉદાહરણોના ગુસાઅ શોધી શકો છો. તમારી નોટની અંદર લખી લેજો. હવે લઘુત્તમ સામાન્ય અવયવીની વાત કરીએ. આ પણ બહુ સરળ મુદ્દો છે. અવયવ ગુસાઅમાં અવયવ શોધ્યા, લસાઅમાં અવયવી શોધીશું. ગુસાઅમાં ગુરુત્તમ સામાન્ય અવયવી શોધ્યો તો આમાં લઘુત્તમ એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી શોધીશું. આ પણ બહુ જ સરળ છે. દાખલા તરીકે 5 અને 10 નો લસાઅ મેળવીએ તેની એક રીત. તો 5 અને 10 ના અવયવી લખી કાઢો. જે અહીંયા લખ્યા છે 5 ના અવયવી 5, 10, 15, 20, 25 એમ આગળ અનંત સુધી હશે. 10 ના અવયવી 10, 20, 30, 40, 50 એમ અનંત સુધી હશે. હવે તમારે શું શોધવાનું છે? લઘુત્તમ સામાન્ય અવયવી. તો આ બંને અવયવીમાં લઘુત્તમ અને પાછો સામાન્ય અવયવી કયો છે? તો બંનેમાં 10 છે એ લઘુત્તમ છે અને સામાન્ય છે. એટલે આના 5 અને 10 ના અવયવી જો વાત કરીએ તો એ 10 થશે. સમજાઈ ગયું હશે તમને? બીજી રીત જે આપણે ઘણા સમયથી આનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે 5 અને 10 એના અવયવી શોધવા હોય તો આપણે શું કરીએ છીએ? પહેલા તો કોમન અવયવ વડે ભાગ ચલાવીએ છીએ. તમે 2 વડે ભાગ ચલાવી શકો, 3 વડે ભાગ ચલાવી શકો, 4 વડે ભાગ ચલાવી શકો, એમ કરી શકો. આપણે ચલો 2 વડે ભાગ ચલાવીએ. 5 વડે પણ ડાયરેક્ટ ભાગ ચાલે, બંનેમાં કોમન 5 વડે ભાગ ચાલી શકે છે. અહીંયા ભાગ નહીં ચાલે એટલે આપણે લખી 5. અહીંયા ભાગ ચાલશે એટલે 5 દુ 10. હવે 5 ભાગ ચાલશે. હવે ભાગ ચાલશે 5 એકા 5, 5 એકા 5. તો અહીંયા તમને બંનેમાં લસાઅ મળ્યો
2 ગુણ્યા 5 બંનેનો લસા તમને 5 અને 10 નો લસા મળ્યો 2 ગુણ્યા 5 એટલે કે 10. ઓકે, તો આ રીત તમે ઘણી વખતે વ્યવહારમાં ઉપયોગમાં લીધેલી છે, તમને યાદ હશે જ. તો પછી ફટાફટ અહીંયા 1 થી 14 પ્રકારના જે ઉદાહરણો આપ્યા છે તમે એ રીતથી લસા શોધી શકો છો. આ સિવાય આપણે બીજી એક રીતનો પણ આપણે ઉપયોગ કરીએ. દાખલા તરીકે આપણે 35 અને 14 નો લસા શોધીએ તો 35 ના આપણે અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં 35 ને લખીએ. તો 35 ના આપણે અવયવ પાડીશું તો મળશે 7 પંચા 35 અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખ્યા. અને 14 7 દુ 14 આ રીતે આપણે અવયવ પાડીશું. હવે લસા શોધવા માટે તમારે શું કરવાનું છે? આ એક અલગ રીત તમને સમજાવું છું, તમે આ રીતે પણ કરી શકો. તો બંનેમાં જે કોમન અવયવ હોય એ એક વખત લખો, કોમન એક વખત લખો, પછી બાકીના તમામ અવયવો તમે લખી કાઢો. 7 એક વખત લખ્યા, પછી 5 અને 2 ગુણાકારના સ્વરૂપમાં એટલે મળશે 70. તો 35 અને 14 નો લઘુત્તમ સામાન્ય અવયવી 70 મળશે. જો આ જ વસ્તુ તમે આ પદ્ધતિથી પણ શોધી શકો. 7 વડે ભાગ ચલાવીએ, 7 પંચા 35, 7 દુ 14. 2 વડે ભાગ ચલાવીએ, 5 અને 2 અરે 2 વડે ભાગ ચલાવીએ, 5 અને 1. હવે 5 વડે ભાગ ચલાવીએ, 1 અને 1. તો અહીંયા તમે જોઈ શકો છો લસા ગુણાકારમાં શું મળે છે? લસા 5, 2 અને 7 જે અહીંયા આપણે ગુણાકારના સ્વરૂપમાં દર્શાવ્યું છે. 7, 5 અને 2 એટલે 70 થશે. તો તમે હવે આ પ્રકારના તમામ ઉદાહરણો તમારી નોટની અંદર પ્રેક્ટિસ માટે લખી કાઢજો. લઘુત્તમ સામાન્ય અવયવીની કેટલીક સામાન્ય બાબત વાત કરી દઈએ. આપેલી બધી સંખ્યાઓમાં સામાન્ય અવયવીમાં સૌથી નાનામાં નાનો અવયવી એ લઘુત્તમ સામાન્ય અવયવી હોય છે. જો 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓ હોય અને એનો લસા શોધવાનો હોય તો એ લસા એ બંને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર થશે. લસા એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યાના જેટલો હોય અથવા તેનાથી પણ મોટો હોય. દાખલા તરીકે તમને 5 અને 10 આ બે સંખ્યાઓ છે એનો લસા શોધવાનું કહ્યું હોય તો તમે આ જે લસાની કિંમત કેટલી થશે? તો આ લસાની કિંમત સૌથી મોટી સંખ્યા બંનેમાં જે હોય એના જેટલો થાય કાં તો આનાથી મોટો થાય. ઓકે, આપણે તો હમણાં ઉદાહરણમાં જોયું કે 10 છે એ 5 અને 10 નો અવયવી છે, પરંતુ અહીંયા શરત આપણને કેવી મળે છે કે લસાની કિંમત હંમેશા આ બંને જે છે સંખ્યાઓ એમાંથી જે મોટામાં મોટી જે સંખ્યા હોય એના જેટલો કાં તો એનાથી મોટો મળે છે. અહીંયા 10 મળે છે. ઓકે, જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો તે મોટી સંખ્યા તેનો લસા થશે. અહીંયા આપણી પાસેનું જે ઉદાહરણ છે એમાં આ 5 છે એ 10 નો અવયવ છે જ. તો આ જે મોટી સંખ્યા છે 10 એ આ બંને સંખ્યાઓનો લસા થાય. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો લસા એ તેમના ગુણાકાર જેટલો થાય. સિમ્પલ તમને ખ્યાલ છે કે બે ક્રમિક સંખ્યાઓ તમે લો 5 અને 6 તો આ બંનેનો ગુસા કેટલો થશે? આ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો જ થશે. કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો લસા એ તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ મળે. આ પણ સિમ્પલ સમજાઈ જાય એવું છે ઉદાહરણ. ફટાફટ હવે આપણે સાદુરૂપ વિશે વાત કરીએ. ચાલો મિત્રો, ત્યારે હવે આપણે સાદુરૂપ ઝડપથી આપવા માટેના કેટલાક ઉદાહરણો જોઈએ. જો છેદમાં 2, 5, 20, 25 કે 4 હોય તો શું? ત્યારે કેવી રીતે ઝડપથી સાદુરૂપ આપી શકાય? અહીંયા કેટલાક ઉદાહરણો છે. તૃતીયાંશ એટલે કે છેદમાં 2 છે તો આનું સાદુરૂપ આપવું હોય તો તમે તરત 1/2 આમ કરો.
તો આમ ન કરવું હોય તો તમે સિમ્પલ જ, જો 1/2 એટલે 1/2 આપેલા હોય તો તમારે છેદ છે ને એ 10માં કન્વર્ટ કરો, 100માં કન્વર્ટ કરો, 1000માં કન્વર્ટ કરો, તો તમારું સાદુરૂપ ઝડપથી થઈ જાય. તો 2 છે છેદમાં 2, ત્યાં જો 2 ને 10માં રૂપાંતરણ કરવું હોય તો આપણે 5 વડે ગુણીએ તો 10 થાય, 5 દુ 10. તો આપણું કામ સરળ થાય, કારણ કે છેદને આપણે 10ના ગુણકમાં લઈ જવાના છે. 10, 100, 10ના ગુણકમાં કહીશું તો પાછા તમે કહેશો 10નો ગુણિત 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30 એમ થશે. સાચી વાત ને? પણ આપણે છેદને કાં તો 10 લાવીશું, 100 લાવીશું, કાં તો 1000 લાવીશું, જેવી સંખ્યા. તો અહીંયા જો 10 લાવવા હોય તો 5 વડે ગુણવા પડે, પરંતુ જો 2 ને 5 વડે ગુણીએ તો સંખ્યા બદલી જાય, 1 દશાંશ થઈ જાય. એટલે આપણે શું કરીશું, અંશ અને છેદ બંનેમાં સરખી સંખ્યા વડે ગુણીશું. જો અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણવામાં આવે તો પરિણામમાં કોઈ ફરક ના પડે. જો અંશ અને છેદને સરખી સંખ્યા વડે ભાગવામાં આવે તો પણ પરિણામમાં કોઈ ફરક ના પડે. જો અંશ અને છેદમાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરવામાં આવે બંનેમાં તો પણ કોઈ પરિણામમાં ફરક પડતો નથી. આ જ રીતે બાદ કરવામાં પણ થઈ શકે. આવા કેટલાક નિયમો આપણે અગાઉ શીખ્યા છીએ. હવે આપણે અંશનો ગુણાકાર કરીશું 5 એકા 5, છેદનો ગુણાકાર કરીશું 5 દુ 10. હવે દશાંશ સ્થળ તો આપણને ખબર પડી ગઈ કે છેદમાં 10 છે એટલે 1 દશાંશ સ્થળ આવશે, એટલે 0.5 આનો જવાબ આવશે. 1/5. તો આ રીતે 1/5 કરવા જઈશું તો ઘણો સમય જાય. કદાચ આમાં આપણે આમ કરીએ 1/5, ભાગ નથી ચાલતો, માટે 0, પછી અહીંયા 0 મૂકીશું. એના કરતાં આપણે શું કરીશું, 1/5 અહીંયા 2 વડે ગુણવાથી 5 દુ 10 થાય છે, તો અંશમાં પણ 2 વડે ગુણી દઈએ તો 2/10 એટલે 0.2. આ જ રીતે છેદમાં જો 20 હોય તો શું, તો છેદમાં 20 છે તો પછી આપણે અહીંયા 100 બનાવવા પડશે. તો 20×5 100 એટલે 5 વડે ગુણવા પડશે, તો અંશમાં પણ 5 વડે ગુણવા પડશે, એટલે 5/100. તો અહીંયા 2 દશાંશ સ્થળ એટલે 5, પછી દશાંશ સ્થળ પછી 0 અને પછી 5 આવશે, એટલે 0.05 આવશે. તો આ જ રીતે જો છેદમાં 25 હોય તો, દાખલા તરીકે એક ઉદાહરણ છે 4/25, તો શું કરીશું, તો 4/25 ને આપણે તો લખી કાઢીશું. છેદમાં 25 છે તો આપણે શું કરીશું, 100 બનાવવા માટે 25 ચોક 100, એટલે 4 વડે ગુણીશું, 4 વડે ભાગીશું, તો ચોખ્ખું 16 ભાગ્યા 25 ચોક 100, એટલે 2 દશાંશ સ્થળ, તો અહીંયા 2 દશાંશ સ્થળ 2 અંકો આપેલા છે એટલે આપણને 0.16 મળશે. આ જ રીતે જો છેદમાં 4 હોય તો 15/4, અહીંયા છેદ જોવાનો છે મિત્રો, તો 4 છે તો છેદમાં અને અંશમાં 15 છે, તો છેદમાં હવે આપણે 4 હોય તો શું કરી શકીએ, તો મિત્રો 4 હોય તો આપણે 10 લાવી શકતા નથી, કારણ કે ગુણિતમાં છે જ નહીં, 10 4ના ગુણાકારમાં આપણે નથી લાવી શકતા. તો આપણે શું કરીશું, 25 ચોક 100, 25 વડે ગુણીએ ભાગીએ, 25 ગુણ્યા ઉપર અંશમાં 25, છેદમાં 25 વડે ગુણીએ તો 15×25 એટલે 375 થાય, અને 25 ચોક 100, તો અહીંયા 2 દશાંશ સ્થળ કાપીએ એટલે 3.75 મળશે જવાબ. તો આ રીતે કામ આપણું ઝડપથી થઈ શકે. કેટલાક ઉદાહરણો તમને આપેલા છે, એનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરી દેજો. અહીંયા 25 સુધીના તમે જોઈ શકો છો એક્ઝામ્પલ આપ્યા છે, જેના છેદમાં કાં તો 2 છે, કાં તો છેદમાં 5 છે, કાં તો છેદમાં 20 છે, કાં તો છેદમાં 25 છે, કાં તો છેદમાં 4 છે. તો એમનું સાદુરૂપ ઝડપથી કેવી રીતે આપી શકાય. મિત્રો તમને લાગશે કે આ ક્યાં કામ લાગશે, પણ આ ઝડપથી દાખલાઓ ગણવામાં આ બધી રીતો બહુ જ કામ લાગતી હોય છે. એક બીજા પ્રકારનું સાદુરૂપ જોઈએ. અહીંયા શું આપ્યું છે મિત્રો, 5 ના છેદમાં 2 ની -2 ઘાત આપેલી છે. હવે તમે શીખેલા છો કે 2 ની -2 ઘાત હોય તો માઇનસ ઘાતને આપણે અંશમાં લઈ જઈ શકીએ. તો શું થશે, 5 માઇનસ ઘાત છે અંશમાં જાય તો પ્લસ થઈ જાય, 5 ગુણ્યા 2 ની 2 ઘાત થશે. આ -2 ઘાત હતી, અંશમાં લઈ ગયા તો એ +2 ઘાત થશે. એટલે સિમ્પલ. હવે તો તમને ગુણાકાર હવે તો ખ્યાલ આવી જ ગયો. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 5 ચોક 20.
આ રીતે પણ તમે ઝડપથી સાદુરૂપ આપી શકો. તમારે માઇનસ માઇનસના છેદ જે આપેલા હોય તો અંશમાં લઈ જઈ, કાં તો અંશમાં માઇનસ આપ્યો તો છેદમાં લઈ જઈ અને ઋણ ચિહ્ન દૂર કરી અને તમે કામ કરી શકો. કોઈ જગ્યાએ ઋણ ચિહ્નની જરૂર હોય તો ફેરબદલ પણ કરી શકો છો. અહીંયા એક બીજું ઉદાહરણ છે, 5/3 - 3 ઘાત. તો અહીંયા તમે -3 ઘાતને અંશમાં લઈ ગયા તો +3 ઘાત થઈ ગઈ. તો 3 તરી 9, 9 તરી 27. તો 5 × 27 એટલે 135. આ જ રીતે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ તમે અહીંયા. -3 અને 3/2 એટલે કે આ એક ઘાત કહેવાય. સિમ્પલ. અહીંયા -3 તો લખીશું જ. અહીંયા ઘાત ઋણ નથી, સંખ્યા પોતે ઋણ છે એટલે એ છેદમાં નહીં જાય. સંખ્યા પોતે છેદમાં નહીં જાય, એ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આને -3 ને છેદમાં લઈ જાય કે ઋણનું પ્લસ કરી નાખવા માટે થઈ. ઘાત ઋણ હોય તો એ છેદમાં જશે. -3 × 9. હવે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા સાથે. 9 તરી 27, ચિહ્ન એ ઋણ આવશે, ઋણ 27. બીજું એક ઉદાહરણ, 5 નો ગુણાકાર ઋણ 2 ની ઋણ 2 ઘાત સાથે. તો 5 તો એમને એમ જ કરી લખીશું, છેદમાં લઈ જઈશું. આ ઋણ 2 ઘાત છે ને એટલે છેદમાં લઈ જઈશું, એટલે 2 ની છેદમાં લઈ જઈશું એટલે 2 ની 2 ઘાત થશે. એટલે 5 છેદમાં 2 ની 2 ઘાત એટલે 4. આ રીતે આપણે કેટલાક ઉદાહરણો બીજા પણ જોઈ શકીએ. ચોથું ને પાંચમું સમજાઈ જાય એવું છે. તો આના આધારે તમારે કેટલાક આપણે જે ઉદાહરણો આપે એનો અભ્યાસ કરી અને કેટલાક દાખલાઓ, અહીંયા 17 દાખલાઓ તમને આપેલા છે, એની તમે પ્રેક્ટિસ કરી શકો. સમજાઈ જાય એવું છે. દાખલા તરીકે એક થોડો આવો દાખલો હું લઉં, 7મો દાખલો. ઋણ 2 છેદમાં 2 ની ઋણ 2 ઘાત. તો મિત્રો અહીંયા શું થશે? તો મિત્રો અહીંયા ઋણ 2 ની 1 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત થશે. હવે તમને સમજાઈ ગયું હશે. તો આ ઋણ 2 તો એમને એમ, 2 ની 2 ઘાત એટલે 4. તો 4 દુ 8, પણ નિશાની આવશે ઋણની નિશાની. આ રીતે આપણે કેટલાક દાખલાઓ કરી શકીએ. 17મો દાખલો તમને કન્ફ્યુઝ કરી શકે. 17મા દાખલામાં શું કહ્યું છે? 4 × 2 ની 4 ઘાત. અહીંયા ઋણ ઘાત નથી આપી એટલે તમારે અંશમાં સીધો ગુણાકાર કરવો પડશે. કોઈ કે મારે આવી રીતે ગણવું છે તો ગણી શકાય, પણ આનો કોઈ અર્થ રહેતો નથી. આ એક સ્વરૂપ આવું મૂકી શકાય. કદાચ કોઈ દાખલાની અંદર આવા સ્વરૂપની જરૂર પડતી હોય તો આપણે કરી શકીએ, પરંતુ અહીંયા તો સીધું જ આપણે 4 × 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે 4 × 16 એમ થાય. ચલો મિત્રો, હવે અહીંયા આપણે ઘણા પ્રકારના ઉદાહરણો જોયા. એના પરથી તમને એક લાંબુ હોમવર્ક આપું છું. આ જે લાંબુ હોમવર્ક અલગ અલગ પ્રકારના બધા જ ઉદાહરણો ભેગા કરી અને બનાવેલું છે. તો પછી ઝડપથી એ નોટમાં લખી લેજો, એટલે બધા જ પ્રકારના ઉદાહરણની તમને પ્રેક્ટિસ થઈ જાય. તો અહીંયા જુઓ, દાખલા નંબર 1 થી 29 એ અલગ અલગ પ્રકારના ઉદાહરણો તમે જે કંઈ ગણ્યા છે એમાંથી જ છે, એટલે વધુ પ્રેક્ટિસ થાય. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પછી આ બધા જ દાખલાની રકમ નોટમાં ઉતારીને પછી એની પ્રેક્ટિસ કરજો. બીજા કેટલાક દાખલા 50 સુધીના દાખલા એ પણ આમાંથી જ મળી રહે છે. એની પણ તમારે વધુ પ્રેક્ટિસની જરૂરિયાત છે. તો તમે આ પણ વિડીયો પોઝ કરી અને પછી દાખલાઓ ગણી શકો છો.